રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બીએસએફ જવાનો સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગરબાનું આયોજન. આ ભવ્ય કાર્યક્રમ રવિવાર 5 ઓક્ટોબર 2025 રોજ નડાબેટ બોર્ડર ખાતે યોજાયો. શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 15 વર્ષથી ભારત પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય બોર્ડર અને ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર દેશની રક્ષા કરતા જવાનોનું બોર્ડર પર જઈને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા તેમજ સંપૂર્ણ બોડી ચેકઅપના રિપોર્ટ સહિત તપાસ તેમજ જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવીને 22,500થી વધુ જવાનો માટે યોગ્ય આરોગ્યલક્ષી કાર્ય કરે છે. તેમજ સરહદ પર તેમને મદદરૂપ થવા ઓટોમેટિક 400 સોલાર લાઇટ, સુરક્ષા કેબિન, ઈ રિક્ષા, સાયકલ, ટેન્ટ, એર કુલર, વોટર ડિસ્પેન્સર તેમજ અન્ય અનેક પ્રકારની જરૂરિયાતો પૂરી પાડે છે. સાથે જ રક્ષાબંધન, જન્માષ્ટમી, હોળી અને દિવાળી નિમિત્તે જવાનોને મીઠાઈ ખવડાવી એક પરિવારની જેમ તેમની સાથે રહીને ભારતના પારંપરિક તહેવારોની ઉજવણી કરે છે. અમદાવાદના શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરદ પૂર્ણિમાની પાવન રાત્રિ અગાઉ બીએસએફ જવાનો સાથે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમ રવિવાર 5 ઓક્ટોબર 2025 રોજ નડાબેટ બોર્ડર ખાતે યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર ડોક્ટર પ્રકાશ કુર્મી તથા ટ્રસ્ટી શ્રી પરેશ પાઠક દ્વારા ખાસ આ કાર્યક્રમનું 2022થી આયોજન કરાય છે અને આ તેમનું 5મું વર્ષ હતું. આ કાર્યક્રમમાં કુલ 1100થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત ટુરિઝમ અને લલ્લુજી એન્ડ સન્સના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં દેશના રક્ષક બીએસએફ જવાનો સાથે શરદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી અને બીએસએફ જવાનો અને તેમની ફેમિલી ગરબે ઝૂમ્યા. ચાંદની રાતના પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ દેશભક્તિ અને સાંસ્કૃતિક રંગોની અનોખી અનુભૂતિ મળી. શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર ડોક્ટર પ્રકાશ કુર્મી તથા ટ્રસ્ટી શ્રી પરેશ પાઠકે જણાવ્યું કે દેશની સરહદ પર સેવા આપતા જવાનો માટે આ સાંસ્કૃતિક સમારોહ અમારા નમ્ર આભાર અને સન્માનની લાગણી છે. દેશપ્રેમના પાવન પ્રસંગે અમને ગર્વ અનુભવાય છે. આપણા દેશના જવાનો તેમના કુટુંબીજનોથી દૂર રહીને શારીરિક, માનસિક અનેક પ્રકારની તકલીફો વેઠીને સતત દેશની રક્ષા કરે છે, જેથી તેઓનું મનોબળ અને કાર્યક્ષમતા વધે છે. તેમજ સમગ્ર દેશની પ્રજા તેમની ચિંતા કરી તેઓને એક પરિવારના સભ્ય હોવાનું પ્રતીત કરાવે છે. તે હેતુથી તેમજ ગુજરાતી સંસ્કૃતિની વિશિષ્ટ ઓળખ એવા નવરાત્રિના પર્વમાં સમગ્ર ગુજરાતના જુદા જુદા ખૂણેથી કાર્ય કરતા જવાનો તેમજ તેમના પરિવારજનો પાકિસ્તાનની બોર્ડર પર સ્થિત નડાબેટ સીમાદર્શનના વિસ્તારમાં વિશિષ્ટ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ટુરિઝમના પ્રવાસન મંત્રી શ્રી માનનીય મણુભાઈ બેરા તેમજ ગુજરાત ટુરિઝમના એમડી પ્રભાવ જોશી તેમજ લલ્લુજી એન્ડ સન્સની સમગ્ર ટીમો સહયોગથી આ કાર્યક્રમ મળ્યો હતો. બીએસએફ ગુજરાત ફ્રન્ટિયરના આઈજી શ્રી અભિષેક પાઠક, ડીઆઈજી મનજીતસિંહ વલ્લાની અને 8મી બટાલિયન કમાન્ડર શ્રી મધુસૂદન રાય તથા નડાબેટના કંપની કમાન્ડર શ્રી ગિરીશ માનસ બલનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો. આ કાર્યક્રમમાં શરદ પૂર્ણિમાની ઉજવણી સાથે દેશભક્તિના સંગીત, સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને જવાનો સાથેના સંવાદે અનોખું વાતાવરણ સર્જ્યું હતું. ઉલ્લેખનીય છે કે શિવમ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ ઉપરાંત શ્રી અમીભાઈ દેસાઈ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની દીકરીઓએ તેમના મેડિકલમાં MBBSમાં અભ્યાસ કરતા અમદાવાદના વિદ્યાર્થીઓએ કાર્યમાં સામેલ થઈ જવાનો સાથે વાર્તાલાપ કરી તેઓની કામગીરી અંગે સમજ મેળવી. હું સોનિયા ખન્ના શિવમ ચેરિટેબલ ટ્રસ્ટમાં ટ્રેઝરર છું 2007થી. શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ સતત 5મા વર્ષે અહીંયા ગરબાનું આયોજન કર્યું છે નડાબેટનું. નડાબેટ પર અમે લોકો ગરબાનું કાર્યક્રમ આ સતત 5મા વર્ષે સફળતાપૂર્વક કરી રહ્યા છે. એની પાછળનો ઉદ્દેશ્ય છે કે આપણા જવાનો જે એકલા રહેતા હોય સરહદ પર એમને અને એમની ફેમિલીને પણ આપણા જેવા તહેવાર મનાવવાની છૂટછાટ મળે અને એ લોકો બી આપણા જેમ નોર્મલ લાઈફ જીવી શકે એનો એક નાનકડો પ્રયાસ રૂપી અમે લોકો આવી રીતે દર વર્ષે ગરબાનો પ્રોગ્રામ કરતા હોઈએ છીએ. 2007થી અમે લોકો આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ. શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ જવાનો માટે કંઈક ને કંઈક નવી પ્રવૃત્તિ કરતું હોય છે. જેવી રીતે એમનું મેડિકલ ચેકઅપ કરવું, જેવી રીતે એમને કોઈ બી વસ્તુની નીડ થાય તો શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ આપવાના પૂરતા પ્રયત્ન કરે છે અને એમાં અમને લોકોને જવાનોનો સાથ અમારા કરતાં વધારે ઉત્સાહીપૂર્વક મળે છે, કારણ કે એ લોકો પણ ઉત્સાહી હોય છે કે કોઈ એમનું પોતાનું એમની પાસે આવે અને એમને સમજે, કારણ કે એ લોકો સતત ડ્યુટી બજાવતા હોય છે સરહદ પર. હું પરેશ પાઠક, શિવમ ચેરિટેબલ ટ્રસ્ટમાં હું ટ્રસ્ટી છું. વ્યવસાય GST કન્સલ્ટન્ટ. આ ટ્રસ્ટ સાથે હું છેલ્લા 12 વર્ષથી જોડાયેલો છું. છેલ્લા 5 વર્ષથી અહીંયા નડાબેટ ખાતે આ ગરબા કરવામાં આવે છે. ગરબા કરવાનો મૂળ હેતુ કે જે જવાનો દેશની રક્ષા 24 કલાક કરે છે અને આપણે એને માટે સલામતી અનુભવીએ છીએ, પણ એ લોકો જે સ્ટ્રેસફુલ પોઝિશનમાં કામ કરે છે એમને થોડું એક રિલેક્સ મળે, એમની સાથે એમના કુટુંબીજનો મળે અને એમની જોડે જે જનરલ પબ્લિક તરીકે આપણે સૌ મળીએ અને ભેગા થઈને એક સરસ માતાજીના ગરબા કરીએ.
માતાજીના ગરબા એ શક્તિનું પ્રતીક છે. તો આ શક્તિનું પ્રતીક આપણા જવાનોને માતાજી શક્તિ આપે, દેશની રક્ષા કરવા માટે આપણને સૌને શક્તિ આપે કે આપણે જવાનોની સાથે જોડાઈને એમને એક સપોર્ટ કરીએ, મોરલ સપોર્ટ કરીએ અને એક સમાજ તરીકે સૌ આપણે જવાનો સાથે ઊભા રહીએ. એટલા માટે આપણે આ ગરબા કરીએ છીએ. गुड इवनिंग, मैं विश्राम सिंह एज ए जनरल मैनेजर नाडाबेट टूरिज्म प्रोजेक्ट। आज मैं यहाँ पे उपस्थित हूँ और ये जो प्रोग्राम है शरद पूर्णिमा प्रोग्राम जो शिवम चैरिटेबल ट्रस्ट के द्वारा कंडक्ट किया जा रहा है और ये साइट है टूरिज्म साइट जो कि गुजरात टूरिज्म ने डेवलप की है। साथ में मैं बताना चाहूँगा कि ये जो शरद पूर्णिमा का प्रोग्राम है ये शिवम चैरिटेबल ट्रस्ट बीएसएफ के जवानों के लिए और उनकी फैमिली को एज ए गेस्ट इनवाइट करते हैं और उनके फैमिलीज़ को एक सौहार्द और प्रेम की भावना बढ़ाते हैं इस प्रोग्राम से। साथ में इनके खुद के कार्यकर्ता हैं तो ये काफ़ी अच्छी एक गैदरिंग है और इस प्रोग्राम का मेन मकसद है कि एक बीएसएफ के जवानों के साथ में ये प्रोग्राम हो और बाकी लोगों में आपस में एक प्रेम और सौहार्द की भावना बढ़े। और ये साइट है इसका भी गुजरात टूरिज्म ने जो साइट है कितना अच्छा बनाया है ताकि ये प्रोग्राम यहाँ पे एक आसानी से कंडक्ट हो सके। थैंक यू वेरी मच। ડૉક્ટર પ્રકાશ કુર્મી, ફાઉન્ડર શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ. દેશના જવાનો જે આપણી સરહદોની રક્ષા કરે છે, જેના લીધે આપણે સમગ્ર વર્ષ નિશ્ચિંત થઈને ફરી શકીએ છીએ, એ જવાનોના લાભાર્થે, એ જવાનોનું મનોબળ વધે એ માટે અને દેશનો દરેક નાગરિક તેમની સાથે હર પળ હંમેશા ઊભો રહ્યો છે તેની પ્રતીતિ કરાવવા માટે વિવિધ પ્રકારના ઉત્સવોનું આયોજન શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ નિયમિતપણે કરે છે. તેમજ તેમના સ્વાસ્થ્યની પણ ચિંતા કરે છે. નવરાત્રિનું પર્વ જે ગુજરાતની એક પરંપરાનું અનોખું પર્વ છે, તે પર્વ ઉજવણી કરવા માટે ખાસ કરીને જવાનો સાથે જે ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર આપણા દેશની રક્ષા કરે છે, એ જવાનો અને તેના ફેમિલી મેમ્બરને આખા ગુજરાતમાંથી બોલાવીને અહીંયા નડાબેટ સીમા દર્શન એરિયામાં ગરબાનું આયોજન આ સતત 5મા વર્ષે કરી રહ્યા છે. જેના કારણે જવાનોમાં એક અનોખો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો છે અને તેમને લાગે છે કે ના દેશનો દરેક નાગરિક વિષમ પરિસ્થિતિમાં તેમના ઘરનાથી દૂર જ્યારે તેઓ અહીંયા ચોકી કરે છે તો બધા જ લોકો તેની સાથે છે અને આ ઉત્સવનો એ લોકો ઉમંગપૂર્વક ભાગ લઈ ઉજવણી કરે છે.